આજનું કરંટ અફેર 15 ઓક્ટોબર 2025. અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે હોસ્ટ સિટી તરીકે ભલામણ કરી અને નવેમ્બર 2025માં એની જાહેરાત થશે. એટલે આખરી નિર્ણય ત્યારે થઈ શકશે. ઓર પીએમ ગતિ શક્તિની નવી પહેલો શરૂ કર્યું. નવી સિસ્ટમમાં આવ્યો ઓફશોર પ્લાન આવ્યો કેએમએસ ડમ્પ્સ અને ડેશબોર્ડ કે આમાં હેતુનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું સંકલન થઈ શકશે. રાષ્ટ્રીય સમાચારમાં એ પીએમ ગતિ શક્તિ. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ IMC 2025 નવી દિલ્હી ખાતે યોજાઈ. એનો વિષય 6G ઓપન AI હેકોથોન ભારત 6G એલાયન્સ એ વગેરે વગેરે હતું. IMC 2025 નવી દિલ્હી ખાતે યોજાય એટલું આપણે યાદ રાખવાનું છે. રિટેલ ઇન્ફ્લેશન ઘટી 1.54%. એના શેર રિપોર્ટ મુજબ એટલે કે ઘટ્યો. બેરોજગારી દર ઘટ્યો છે આપણે એટલું યાદ રાખવાનું. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રોનાઇટ 2025 યુદ્ધ અભ્યાસ શરૂ થયો. એ કઈ જગ્યાએ શરૂ થયો તમે કમેન્ટમાં જણાવજો. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રા હિન્દ 2025. પછી ટેક ભારત અને ગૂગલ ક્લાઉડ વચ્ચે સહકાર સ્થપાયો. એનાથી AI સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. કે ટેક ભારત અને ગૂગલ ક્લાઉડ વચ્ચે કોના વચ્ચે? ટેક ભારત ગૂગલ ક્લાઉડ. MoMA દ્વારા નવા COE સ્થાપિત થશે. કે PM જન વિકાસ કાર્યક્રમ હેઠળ ભાષા અને વારસો માટે નવી પહેલ. MoMAનું ફૂલ ફોર્મ અને COEનું ફૂલ ફોર્મ તમે કમેન્ટમાં જણાવજો. પ્રશ્નો 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની ભલામણ કોને કરી? તો કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ CSEB. બરોબર. ટેટ 1ની અરજીઓ તો ખબર છે. PM ગતિશક્તિ કાર્યક્રમ કોને શરૂ કર્યો? તો પિયુષ ગોયલે શરૂ કર્યો. સપ્ટેમ્બર 2025માં રિટેલ ઇન્ફ્લેશન કેટલું હતું? તો 1.54%. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો યુદ્ધ અભ્યાસને શું કહેવાય? તો ઓસ્ટ્રેલિયા હિન્દ 2025. અમદાવાદ કોમનવેલ્થ ગેમ 2025 મંત્રીમંડળની ટેટ 1ની જાહેરાત. PM ગતિશક્તિની નવી પહેલો. રિટેલ ઇન્ફ્લેશન ઘટ્યો. ઓસ્ટ્રેલિયા 2025. ટેક ભારત પ્લસ ગૂગલ ક્લાઉડ સહકાર અને જેસલમેર વસ્તુ. કરંટ અફેર જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.